ગુડ ઇવનિંગ, રામ રામ ડાયરાને, જય માતાજી, જય શ્રી રામ, જય દ્વારકાધીશ બધાને. કેમ છો ડાયરો? બધા મજામાં? સ્વાગત છે તમારું આજ ફ્રી એક નવા વ્લોગ વિડીયોમાં. અત્યારે વાગ્યા છે સાંજના લગભગ હવે 5:45 વાગવા આવ્યા છે. અને આજ સવારના જો ઘાણે હતા ને તો કાંઈ કામકાજ હતું નહીં, ઘાણે બેઠા હતા. અને અત્યારે હે ને થોડાક કામકાજમાં ફ્રી થયા ને તો અમે ભીખાલાલને કાલને એમ તો સોમવારે એક વચન આપ્યું હતું, કીધું કે ફરવા લઈ જવા છે બહાર. તો બીજે તો ક્યાંય જવાનો મેળ નથી આવ્યો, એટલે જવું છે ફરવા. તો ભીખાલાલ ને ભાઈ બે ઘરે હતા ને, એને બેને બેહારી અને હું ને ભાઉભાઈ તો બે ઘાણે જ હતા. તો જો એ બેને બોલાવી લીધા હતા આપણે અહીં બસ સ્ટેન્ડે. તો એ બે હાલીને બસ સ્ટેન્ડે આવી ગયા હતા, ત્યાંથી પિકઅપ કરી લીધા છે. અને આજે અમારે ભીખાભાઈને લઈ જવાના છે ફરવા. હા ભીખાભાઈ, અરે મોટું સ્થળ છે બહુ. હા ભીખાભાઈને સોમવારે મેં કીધું હતું કે હું તમને ક્યાંક લઈ જઈશ. સોમવારે મેળ નતો આવ્યો, એટલે આજ લઈ જવાના છે એક હિલ સ્ટેશનમાં ફરવા જવાનું છે. જોકે છે અમારે ઘરનું જ લોકેશન, એટલે બહુ કઈ આગું નથી જવાનું. પણ શ્રાવણ મહિનો હાલે છે અને બધાને એકટાણું બપોરે થઈ ગયું છે ભીખાલાલ સિવાય મારા નવુભાઈને. તો કીધું એક નાનકું એવું ફ્રાય કરી નાખ્યું, વન ભોજન ટાઈપનું. અને હિલ સ્ટેશન ને બધી બાજુ અત્યારે વાદળાને એવું ફૂલ છે અને ચોમાસાની સિઝન છે. તો કીધું હું કહેવાય ખડબડ બધું ઉગી ગયું છે ત્યાં ડુંગરામાં. તો માતાજીના દર્શન થઈ જાય અને એ બાને નાનકો એવો પિકનિક થઈ જાય. તો અમે સારા નીકળ્યા આવી. ઘણું નતા આવ્યો એટલે હજી હજી નતું આવ્યો, વાગી ગયા છે તો આમ તો નકર હવે 6 વાગવા આવ્યા છે, પણ હજી આવ્યો નથી. એટલે અમે સારે ઇકો લઈને નીકળ્યા આવી. તો હાલો હવે સીધા ત્યાં જઈને મળવી, એટલે તમને ખ્યાલ આવે કે મેં ક્યાં જઈ બધા ભાઈઓ ભેગા થઈને. ડાયરો ફાઇનલી જો આપણે જ્યાં જવાનું હતું ને એ લોકેશન માથે પૂગી ગયા એવી. અને અહીંયા આવી તો ગાડી પાર્કિંગ કરીને ગાડીમાં લોક બોક બધું મારી દીધું છે. જો કે અહીંયા ગામમાં છે એટલે આપણે લોક મારવાની એવી કાંઈ જરૂર છે નહીં. તો તોય સેફ્ટી માટે લોક મારી દીધા છે, કેમ કે આપણે જવાનું છે ડુંગર માથે. અને અહીંયા આવ્યા ને તો આ તમે જુઓ, આપણે ગુજરાતી ગમે ના જાય ને તો ક્યાંય પોહાય નહીં. આ મારે ભીખાલાલ આવ્યા ને કે અહીંયા આ રેંકડી ઓલો કચરો ઠલવવા વાળાની એની જે સરકારી રેંકડી હોય ને એ ઉપાડી છે. ભીખાલાલ મૂકી દો, તમે કરવાની હોય એ કરવા. માતાજીના દર્શન કરવા આપણે આવ્યા આવી. ના ના ટાયર થયું છે, એ જામી નથી જાય. આપણે એવો વરસાદ નથી આવ્યો કે જામી જાય. હાલાલી મૂક. અને અમારા ભાઉભાઈ જો આમ બધે ઝાડવામાં નીચે બધી આંટા મારે છે. મસ્ત એવા ઝાડવા છે બધા. અને આ જગ્યાએ આપણે એ પહેલાં એક વખત હું ને રાજભાઈ ને બધા આવ્યા હતા. તો અત્યારે આપણે આવ્યા છીએ અમારા ગામ અને હનાળી વિશે જે ખોડિયારમાંનું મંદિર થયું ને, કડકધાર ખોડિયારમાંનું, ત્યાં આપણે દર્શન કરવા. અને પાછળ જો અહીંયા આપણે ઇકો મૂકી દીધો છે. અને હવે છે ને આપણે પહેલાં અહીંયા નિર્વાણી બાપુ જે અહીંના પહેલાંના મહંત હતા ને એમની ફૂલ સમાધિ છે, તો ત્યાં દર્શન કરવાના છે. અને પછી જવાનું છે અહીંયા દર્શન કરવા. આપણે અત્યારે જે મહંત છે ને આ જગ્યાના, જે રામેશ્વરી શું છે રામેશ્વરગીરી બાપુ, એમના દર્શન કરવા. તો પહેલાં અહીંયા નિર્વાણી બાપુની ફૂલ સમાધિ છે, એના દર્શન કરી અને પછી ત્યાં બાપુના દર્શન કરી અને પછી જવાનું છે ડુંગર માથે ખોડિયારમાંનું મંદિર છે કડકધાર. આપણે જે આ ડુંગર જો ને એનું નામ જ કડકધાર છે. તો એની માથે માતાજીનું મંદિર છે, ત્યાં કણે દર્શન કરવા. તો હાલો પહેલાં છે ને તમને અહીંયા નિર્વાણી બાપુની ફૂલ સમાધિ છે એના દર્શન કરાવી દો. તો અહીંયા બાપુની ફૂલ સમાધિ છે નિર્વાણી બાપુની. ત્યાં આ રીતનું શું કહેવાય નાનું એવું મંદિર બનાવ્યું છે અને બધું લખેલું છે. તો અત્યારે જો આપણે બહારથી બાપુની ફૂલ સમાધિના દર્શન કરી અને આવી ગયા એવી આપણે જે નિર્વાણી બાપુની બેઠક હતી ત્યાં કણે. તો અત્યારે અહીંયા ફરતો કાચને એવું બધું ફ્રેમ કરી અને કમ્પ્લીટ કર્યું છે. એની જે બેઠક ને એવું બધું હતું ને એ એમ નામ ખાસવીને રાખેલું છે. અને આ જે દેખાય છે ને કાચની અંદર એ છે નિર્વાણી બાપુના વાળ. પહેલાં એમને માથામાં આવડી જટા હતી, જે આપણે ઓલો ફોટો દેખાય ને એમાં છે એવડી જટા રાખતા હતા. તો એ જટાને એવું બધું ઉતારીને ફ્રેમ કરીને રાખેલું છે. અને આ જે મહંત છે એ અત્યારના રામેશ્વરગીરી બાપુ જે અહીંના મહંત છે એ છે. અને આ બાજુ છે એ નિર્વાણી બાપુ જે અનુષ્ઠાન કરતા ને એ ધૂણો છે. તો પહેલાં તો આ ધૂણો બંધ રાખતા, પણ હવે નિર્વાણી બાપુ દેવ થઈ જાય એ પછી અત્યારે દર્શન કરવા હાટું ખુલ્લો મૂકવામાં આવ્યો છે. તો આ એ ધૂણો છે, તો એના હાથો દર્શન કરી લેવી. અને હવે દર્શન કરી લીધા છે એટલે હવે જવાનું છે આપણે ડુંગર ઉપર ખોડિયારમાંના દર્શન કરવા. તો ફાઇનલી આપણે જો અત્યારે પૂગી ગયા હવે ડુંગર માથે ખોડિયાર માતાજીનું મંદિર થયું ને ત્યાં કણે. અને આવીને માતાજીના દર્શન ને એવું બધું કરી લીધું છે. અને મારા ભાઉભાઈ ભીખાલાલ અને અવુભાઈ જો પાછળ આપણે મંદિરની પાછળના ભાગમાં જે ડુંગર થયો ને ત્યાં કણે વ્યા જાય. કેમ કે આપણે જે આ મંદિર થયું ને એ ડુંગર થોડો કરાળ વધારે છે, આમ ચડવાનું સીધું છે. એટલે ચડ્યા ને કાં પરસેવો વળી ગયો હે
તો વાહર આવતો ને એટલે એ માતાજીના દર્શન કરીને એ ત્રણે વ્યા ગયા ડુંગર માથે. અને હું જે આવીને હોઉં કીધું અમે તો માતાજીના દર્શન કરી લીધા, પણ હાલો વાત તમને તે માતાજીના દર્શન કરાવી દઉં. તો આ બાજુ જો આ રીતનું છે આપણે માતાજીનું મંદિર. આગળના ભાગમાં આ રીતની દિવાલ છે અને આ રીતનું બારણું છે. તો હાલો પહેલાં છે ને ઘંટ વગાડી લઈ અને પછી જો આ રીતનું છે માતાજીનું મંદિર. ખોડિયારમાંનું મંદિર છે અહીંયા, અને ઝૂમ કરીને તમને અંદર બતાવું તો જો આ રીતની અંદર માતાજીની મૂર્તિ છે. અને મંદિર રહ્યું ને એના પાછળના ભાગમાં છે ને ડાયરો આપણે જે ડુંગર રહ્યો ને પાછળ, એ ડુંગરના પથ્થર જ છે સીધા. એટલે એ પાણા રહ્યા ને એની હારેથી જ તે બે સાઈડ દિવાલ સણી અને મંદિર બનાવેલું છે. અને અંદરના ભાગમાં તે ઘુમ્મટ છે, અને એ કાંઈ તે બહાર જે ઉપર ગોવા ટાઈપનું જે હોય ને એને મંદિરનો ઘુમ્મટ કહેવામાં આવે. તો અહીં નાનો ઘુમ્મટ છે અને પાછળના ભાગમાં મોટો ઘુમ્મટ છે. એ રીતનું મંદિર છે અને અંદર એક માતાજીની મૂર્તિ છે. બાકી તો શું કહેવાય, બધે પથ્થરની જે ને પાછળના ભાગમાં પાણા છે, પાછળની દિવાલ તરીકે ઉપયોગ લીધું છે. એ જ્યાં પાછળનો જે ભાગનો ડુંગર થયો ને એના મોટા મોટા પાણા છે ને એ જ છે. એની આરે આડાવડા સિંદૂર તેને માતાજીના ત્રિશુલ ને એવું બધું દોરેલું છે. બાકી તો અંદર ખાસ કાંઈ છે નહીં. અને અત્યારે શું છે કે ચોમાસાનું બધું શું કહેવાય બહુ મસ્ત એવું તો ખેતરોમાં માંડવી ને કપ્પા ને એવું બધું વાવેલું છે ને, તો વ્યૂ આવે છે બહુ મસ્ત એવો, વાદળા ને એવું છે એટલે. અને આ બાજુનું જે ગામ દેખાય ને આમ આખું, આ જે ગામ દેખાય એ છે હનાળી ગામ. જો વધારે ઝૂમ કરવી તો આ ગામ જે દેખાય ને એ હનાળી ગામ છે. અને આ બાજુ ગામ દેખાય છે પણ થોડુંક શું છે સૂર્ય એ બાજુ છે ને સૂરજ દાદા તો ઓછું દેખાય છે. પણ આ બાજુ જે ગામ આવે છે ને આ પવન ચક્કી એ બાજુ જે ગામ છે એ વેરાવળ ગામ છે. અને પાછળના ભાગમાં જે ગામ આવે છે ને એ પાટિયાળી અમારું ગામ. અને આ બાજુ એક બીજું ગામ આવે છે એ છે એ દેવતરી. એટલે ટૂંકમાં 4 ગામની સીમ ભેગી થાય ને ત્યાં ટૂંકમાં વચ્ચે માતાજીનું મંદિર છે. અને બાર રીતે જો ડુંગરમાંથી આવીને અહીંયા એક બીજું ત્રિશુલ છે. ત્યાં તે માણસો બધા દર્શન પહેલાં અહીંયા કરે અને પછી અંદર જે મંદિર થયું ત્યાં દર્શન કરે છે. અને હવે હાલો આપણે જવું છે ઉપર ડુંગરમાં છે, પણ ચડવું થોડુંક મુશ્કેલ છે કેમ કે પાણા છે બહુ જબરા. ફાઇનલી આપણે છે ને મંદિરની પાછળના ભાગમાં જે ઓલા મોટા મોટા પાણા હતા ને ત્યાં ચડી ગયા એવી. એટલે ચડતો ને ત્યારે વિડીયો બનાવતો પણ થોડુંક ચડવામાં રિસ્કી હતું. એટલે હે ને કડીક વ્લોગ બંધ કરી અને નિરાતે ચડી ગયો હોવ ને હવે જો અહીંયા આવીને બેઠા એવી. અને આવડા જો મારી પહેલાં આવી ગયા હતા ને તો ફરાળી સેવડો એક જબલામાં કાઢીને ખાવાનું ચાલુ કરી દીધું છે. અને ફરાળી સેવડો છે ને ડાયરો એ આપણે આનો છે બાલાજીનો નાનો ભાઈ, આમ તો સસ્તો ભાઈ લીલાજીનો. એમ કે બાલાજીનો સેવડો નહોતો મળ્યો તો પછી લીલાજીનો જો આવડા એને ખાવાનું ચાલુ કરી દીધું છે. અને આપણે હે ને નાસ્તો ચાલુ થાય ને એ પહેલાં તમને એક વ્યૂ દેખાડી દઉં અહીંથી. જો કેવો મસ્ત વ્યૂ આવે છે. અને આપણે જો પંખો અહીંયા મુકાયો છે, ભીખાલાલને ગરમી ન થવી પડે. ભીખાલાલ હાટું સ્પેશિયલ 2 પંખા, એક પાછળ તે પવન થોડોક ઘટે ને તો ઓલાથી નહીં પવન આવે એ પાછું એ અહીં પુગાડે. બાકી ભીખાલાલને ગરમી ન થવી પડે. અને વ્યૂ તમે જુઓ કેવો મસ્ત વ્યૂ છે. અને જો મેં દેવધરી ગામ કીધું ને એ પાછળ જો ઓલા આપણે દેખાય, આ જે ગામ દેખાય ને એ ગામ છે દેવધરી. ઝૂમ કર્યું છે થોડુંક પણ વિખાઈ જાય છે. સેમસંગ યાર તું આમ ના કરી. હા જો હવે આ ગામ દેખાણું ને એ ગામ છે દેવધરી. અને આ બાજુ જો આ ગામ દેખાય ને એ મારું ગામ પાટિયાળ એવો. અને જે ઓલો પવન છકો દેખાય ને ત્યાં છે આપણા મકાન, એ ડુંગરના પેટાળમાં આપણા મકાન છે. અને આપણો ગાણાનો જો ઓલા આપણે પાણીનો ટાંકો દેખાય એ ત્યાં છે આપણો ઘાણો ટૂંકમાં. તો આ રીતનો કંઈક ફરતો વ્યૂ છે. આવો જો મસ્ત વ્યૂ છે અને ટાઢો બોલ પવન આવે છે. અને એ પવનમાં બેઠા બેઠા અમે નાસ્તો કરવી છે. કણાનો ફોન આવ્યો તો અમારે કણાનો ફોન આવ્યો છે. કણો થોડોક મોડો પીડ્યો કણા નકર સમજો આ જુઓ મોટી મોટી ફેંકતા અમારે ભીખાભાઈ. જોયું ફેંકવાની કાંઈ પણ લિમિટ જ નહીં, અનલિમિટેડ ફેંકો. અને આ બધું જો હનાળી ગામ હમણાં તમને બતાવ્યું હતું ઈ. અને આ બધા કણા મસ્તી કરતા અમારા હલકા ભાઈઓ બધા. હાલો હું ભાઈ કામ હોય તે કાઢી નાખ્યું છે. નીંદ લેવા જવાનું કામ હતું ને પાતામાંથી એ કાઢી નાખ્યું કણાને કઈ.
અને બાકી જરા આવ્યો અત્યારે વરસાદ નથી હો હાવ તમને દેખાડો બધા ખેતર જુઓ હાવ એટલે હાવ આમ એમનામ પડ્યા છે એક ખાલી પણ ઓલું આંકડિયા ગામ થયું ને એના તળાવમાં આપણે જ્યાં નર્મદાનું સૌની યોજના રહી ને એનું પાણી દેખાય ને એ એક તળાવમાં અત્યારે એટલું દેખાય છે બાકી તમે આંચોરની બધી વાડીઓ જોઈ લો ને તો બધામાં હજી આમ કહેવાય નાની નાની કપ્પા અને માંડવીની જે કાંઈ હોય ને મોલાઈ હાવ નાની છે વરસાદની અત્યારે ફૂલ થાય છે વાદળ આવે પણ વરસાદ નથી આવતો એવી પોઝિશન છે પણ હવે હે ને આપણે જે હોય એ બધું પણ ધર્મના કામમાં ઢીલ ન હોય એટલે ખાવામાં ઢીલ નથી રાખવાની નકર આવડા મારી કરતાં મોજ થઈ જાય છે જો આટલું ત્યાં ખૂટવાડી ગયા અને ભીખો રહ્યો ને એને સાંજે વાળું કરવાની વાળું નહીં એકટાણું તો અત્યારે ખાઈ લે છે તને ભલામણ શરમ ન થાય વાહ તારું પાસન વાહ હલકું હાવ હાલો ડાય તો હવે હે ને એ જે હોય એ બધું નાસ્તો નાસ્તો ફરાળ દાબડવાનું ચાલુ કરી દેવી ને પછી વાહ્યા રહી જવી એ બાબતમાં વાહ્યા નહીં રહેવાનું બીજું જે થાય એ પછી તો ફાઇનલી હે ને મિની ગિરનાર માથે ફરાળ કરાવી ભીખાલાલ ને મજા આવી ને ભીખાભાઈ મને હા બહુ મજા આમ ગિરનાર જેવી મજા આવી ને ભાઈ વાંધો નહીં પણ ગિરનાર જવાની જે આપણી ઈચ્છા હતી ને એ આજ અહીં તું મારી નાખજે ગિરનાર જઈ આવે એવું તું માનજે બરોબર પછી ગિરનાર જઈ આવ્યા એવી અને ભીખાલાલને ગિરનાર માથે બિહારી ને લીલાજી બાલાજીનો નાનો ભાઈ સસ્તો ભાઈ લીલાજી ફ્રાળ સેવડાની ફ્રાળ કરાવી અને ઉતરવી છે હેઠા અને હેઠા ઉતરતા ઉતરતા હે ને એક નનકી એવી બંગલી બનાવી નાખવી જેમ કે બધા એ બનાવી છે જો અમે નહીં બનાવી ને તો સમાજ સ્વીકારશે નહીં એટલે હાલવાથી છે ને બંગલી કરો એક નાની એવી છે ને અહીંયા જો બધા બંગલી બનાવી છે ને તો અહીંયા આપણે છે ને ભીખાભાઈ ઓલો મોટો પાણો એવો ને એની માથે બનાવો મજબૂત પાયા માથે બંગલો ના બનાવે ઠેક પથ્થર લાવે છે બંગલો બનાવવા માટે પથ્થર આપણે વિદેશમાંથી મંગાવ્યા છે ફોરેનમાંથી પથ્થર આવી રહ્યા છે આપણે બંગલો બનાવવા માટે ભાઈ માર્બલ છે અહીંયા જ ઉપલબ્ધ છે આ માર્બલ ક્યાંય જોવાય નથી મળતું માર્કેટમાં ઓનલાઈન એમેઝોન ફ્લિપકાર્ટ જાય મળશે હા ઊંચ કોટીનું માર્બલથી બંગલો બનાવવાનો છે અને બંગલો એવો મજબૂત બનાય ને હા બંગલો પડે નહીં હા તું ક્યાં એન્જિનિયર બનેગા રે તું એને MBBS માં એડમિશન લીધું છે એટલે પાયાની બહુ ખબર અને જો કેવું મસ્ત વ્યૂ કેવું છે હજી સુરજ દાદા અહીં થાય સુરજ દાદા જો ઓલું વાદળ રહ્યું ને એની વાહે છે પણ વાદળ આડ આવી જાય ને તો આમ વાતાવરણ બહુ મસ્ત થઈ ગયું છે અને મંદિરનો વ્યૂ જુઓ કેવો મસ્ત વ્યૂ આવે છે અને આપણો ફાઇનલી છે ને કેટલા માળ બન્યા હાથ બનાય આ બસ બનાય ને બની જાય હાથ માળનો ફાઇનલી આપણો બંગલો બંધાઈને રેડી છે લાદી પ્લાસ્ટર થાય એટલે ભીખાલાલીમાં રહેણાંક ચાલુ કરવાના છે 5 વર્ષનું હોય પણ ભીખો થાલા ફોર રીઝન હાટુ 7 વર્ષ બસ જો આને બંગલો પાછો પાડી દીધો આજ નડે આજ વાંધો છે ભીખા તો તું બંગલો બાંધીને હાલ્યો આવજો એમ વ્યાજ આવી છે બરોબર તારા બંગલા ભલામણ હેરાન કર્યા જો અને આમ પવન ચક્કી એના વ્યૂ તમે જુઓ જો પાસ એક પવન ચક્કી ફરે છે ને એનો બહુ મસ્ત વ્યૂ આવે છે બે પવન ચક્કીના પાંખડા છે ને એક હારે ફરતા હોય ને એવું જો લાગે ઓલી બાજુ અત્યારે જો આગળ પાછળ થઈ જાય ને તો આમ એક હારે ફરે છે ને કેવો મસ્ત વ્યૂ આવે છે હું છું બંગલાનું 4-5 માણસ બિના ને અમારે ભીખાલાલનો બંગલો પછી હે ને નવો કરવા જાય ને તેમાં નો હલકું આવ્યું પછી 5 માણસ દોડવું પડ્યું નો તો હાલો હવે હેઠા ઉતરવી અને નીકળવી તેમ કે જે ખારાવાળી જે શિલ્પાબેન એને તેડવા જવાનું છે એ આવ્યા છે ડુંગળી નીંદવા એટલે જે ત્યાં જઈને હાથ કરવાનું એવું બધું થાય એટલે સીંડા એવું બધું ઉગાડવું છે કેમ કે સીંડા બધી વાંચેલા છે એ સિવાય બોલે એવું શક્યતા નથી એને બોલાવ્યું પછી નીકળવાનું છે પૂગી જાવી હેઠ હવે ફાઇનલી આપણે જો ખડકતાથી આવી અને સીધા વ્યાજ હતા કાણે દીવાબત્તી અને સતત દેવાનું ને બધું બાકી હતું ને તો સીધા ના વ્યાજ હતા ને ત્યાંથી દીવાબત્તી ને એવું બધું કરી અને વ્યાયા છીએ હવે ઘરે અને ઘરે આવીને કપડાને એવું બધું બદલાવી નાખ્યું છે અને હું ને રાજભાઈ ને બે આવ્યા હેવી અહીંયા બધું ને રોટલો દેવા અમારે રાજભાઈ જો ઉતાવળા થઈને મોજ રોટલો લઈને વ્યાજ્યા છે બધાને રોટલા દેવા તો આને કીધું આ બધાને દઈ દીધા છે એક બધું બાકી હતી અને વાસડો બાકી હતો વાસડાને દેતો આવીને પાછો અહીં લેતો આવેલું હતું એ બધું હાટું અને જર્સી જે છે ને એને મારા દીકરાને બેને ઘડિયાળ બાંધ્યા છે કેમ કે
છાંટાને એવું બધું ચાલુ હોય ને ટાટો પવન થઈ જાય રાતે એટલે એને બેને જે વાસનો નાનો છે ને એટલે બેને બહાર બાંધ્યા છે પહેલાં માઇલ માઇલ પર બાંધ્યા છે આપણે ફરજામાં અને બીજા બધા છે ને બીજા બધાને બહાર અહીંયા લીમડા હેઠળ બાંધી રાખી અને અત્યારે તે તો રસભાત કોક સારું થઈ ગયું છે અને જો રોટલો મળી ગયો છે પણ બંધ નથી થતી અને અહીં તો જો આપણે મોટી ભેંસ પગડ હવે થોડાક દીમાં છે ને આપણે આ વેહ્યા છે એટલે ઓલી ગા જે રહી ને એની પછી લગભગ હવે 10-15 દિવસની અંદર જ આપણે આ વિહાઈ જાય છે અને અહીંયા જો આપણે મોટી ગઢી ગા રહી ને એ બાંધી છે બાકી બીજા બધા જો અમારે ખેડૂ બેડું બધા વાવું પાણી કરીને ધીમા ધીમા બહાર આવતા જાય છે અને ખેડૂને હવે છે ને જર્સી ગા વિહાઈ ગઈ ને તો બળીને જોડ ને એવું બધું થઈ ગયું ને એટલે જો કેનનું એટલે દૂધનું આખું કેન ભરાઈ જાય જો આખું પીધું છે ને ઉપર આટલું દૂધ છે ને ખેડૂને હવે ડેરીએ જવા માંડ્યું છે વચ્ચે થોડાક દી હાવ બંધ થઈ ગયું હતું પછી એને ઓલી ભેંસ નથી દોવા દીધી અને જર્સી બહુ ઊંચી ગઈ હતી પણ જર્સીએ દોવા દેવાનું ચાલુ કરી દીધું વિનાઈ ગઈ એટલે હવે પાછું બધું રાગે ચડી ગયું છે કેમ કે આપણે પાછું બધું જે દોવા દે ને એ દૂધ પાછું કરીએ બધે શું કહેવાય છાશ ફેરવામાં ખાવામાં આવી જાય છે એટલે દૂધ નહોતા દેતા પણ હવે જર્સી વિહાણી રોડને એવું બધું ખીરને એવું બધું કરી નાખ્યું ને હવે એ પાછું ચાલુ કરી દીધું છે અને કોક છાંટા પડે છે બાકી તો હજી બધા વાવું પાણી કરીને નથી આવ્યા એટલે વાવું પાણી કરીને ધીમે ધીમે આવતા જાય છે આપણે નથી ખાવું જાણતી